ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ રિસર્ચ યુનિવર્સિટીનો 7મો પદવીદાન સમારોહ યોજાયો હતો. ગાંધીનગરમાં આવેલી આ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં વિવિધ વિદ્યાશાખાઓના જેમ કે બાયોટેકનોલોજી અને બાયો એન્જિનિયરિંગની સાથે કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ તથા બિઝનેસ એન્ડ મેનેજમેન્ટના કુલ 230 વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએટ તથા પોસ્ટ ગ્રેજ્યુએટની ડિગ્રી એનાયત કરાઈ હતી. તેની સાથે પીએચડી ક્ષેત્રે કુલ 5 વિદ્યાર્થીઓ તથા કુલ 14 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો. આ સંસ્થા દ્વારા 70% જેટલું પ્લેસમેન્ટ પણ ફક્ત ગુજરાત જ નહીં પરંતુ ભારત દેશમાં કરવામાં આવે છે. આ પ્રસંગે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર સહિત તમામ ફેકલ્ટી, વિદ્યાર્થીઓ તેમજ તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. પરમાર, રજિસ્ટ્રાર, ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ રિસર્ચ, ધ યુનિવર્સિટી ફોર ઇનોવેશન, ગાંધીનગર. આ યુનિવર્સિટીની સ્થાપના 2006માં તે વખતના મુખ્યમંત્રી માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ તથા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ સાહેબના આશીર્વાદ હેઠળ થઈ હતી. આ સંસ્થા પુરી ફાઉન્ડેશન ફોર એજ્યુકેશન ઇન્ડિયા દ્વારા સંચાલિત છે. આ યુનિવર્સિટીમાં કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ, બાયોટેકનોલોજી એન્ડ બાયોએન્જિનિયરિંગ, બિઝનેસ એન્ડ મેનેજમેન્ટ જેવા વિવિધ વિષયોના કોર્સિસ ચલાવવામાં આવે છે. યુનિવર્સિટી સ્કિલ બેઝડ ઇનોવેશન કોર્સિસ માટે જાણીતી છે. આ યુનિવર્સિટી બાયોટેકનોલોજીકલ કોર્સિસ માટે ભારતભરમાં વિખ્યાત છે તથા ખાસ કરીને યુનિવર્સિટીએ 2-3 મહિના પહેલાં જ વિશ્વવિખ્યાત IBM કંપની સાથે MOU કરેલ છે અને IBMના સપોર્ટથી યુનિવર્સિટી વિવિધ AI અને ML, બિઝનેસ મેનેજમેન્ટ, ફિનટેક વિવિધ ક્ષેત્રોમાં કોર્સિસ ચલાવવા જઈ રહી છે. આજે યુનિવર્સિટી માટે ખૂબ આનંદનો દિવસ છે. વિવિધ વિદ્યાશાખાના કુલ 230 વિદ્યાર્થીઓ, તેમાં ગોલ્ડ મેડાલિસ્ટ તથા PhD સહિત કુલ 230 વિદ્યાર્થીઓ ડિગ્રી લઈ રહ્યા છે. થેન્ક યુ વેરી મચ. આભાર. કઈ જગ્યાએ પ્લેસમેન્ટ આપવામાં આવી રહ્યા છે? આ યુનિવર્સિટી દ્વારા ખાલી ગુજરાત નહીં પણ ભારતની વિવિધ નામાંકિત કંપનીઓ, ફાર્માસ્યુટિકલ કંપનીઝ, એન્જિનિયરિંગ કંપનીઝ અને વિવિધ IT કંપનીઝમાં પ્લેસમેન્ટ આપવામાં આવે છે અને પ્લેસમેન્ટ દર પણ અમારો 70 થી 80% વચ્ચે છે. University was conceptualized by one of the greatest leaders of the country, Shri Narendra Modi ji, who is presently the Prime Minister of the country. As Chief Minister, he had started this institute, which was inaugurated by one of the most eminent scientists of the country and President Dr. APJ Abdul Kalam. So this university, which started in 2006, now it has come to this stage. Today we are celebrating our 7th convocation, where 230 students are passing through the portals of this university. And I can say that this university is poised for great things in the future. We have planned great upgradation and expansion of this university. A lot of new courses are being included. Expansion is also taking place in the infrastructure and the number of students. And we are going to have many flagship programs which are in collaboration with the great companies like IBM. We have also been nominated as a skill development center of Government of India. So though biotechnology remains our flagship program, but our focus has been on translation research. A lot of activities are happening in the field of cancer biology, plasma, and we've also started many other departments. And we are proud of our research culture in the university. So this university, which is imparting education to the students in the fields of biotechnology, management, and computer.